आफ्टरनून। नमस्कार मित्रों, बाइसेक तरफथी आयोजित केमिस्ट्रीनी लाइव व्याख्यानमाळामां आप सौનું सहर्ष स्वागत करूँ छूँ। આપણે રસાયણશાસ્ત્રમાં અત્યાર સુધી પ્રાયોગિક ભણ્યા, સમિતિ ભણ્યા, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ભણ્યા, NMR પણ ભણ્યા। હવે આપણે એક નવો ટોપિક જે ફિઝિકલ કેમિસ્ટ્રીનો છે અને એ છે થર્મોડાયનેમિક્સ। એના વિશે એવી બે થિયરી છે કે જેમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે, જે ઘણી બધી લાંબી થિયરી છે અને એ યાદ રાખવાની સરળ ટેકનિક સમજાવવા મારા મિત્ર દીપાબેન ગોર, અમે બંને કેકેશા જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ અમદાવાદ તરફથી ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરીએ છીએ। અને આપણે હવે લઈશું થર્મોડાયનેમિક્સનો ટોપિક મોલલ ઉન્નયન અચળાંક એટલે કે મોલલ એલિવેશન કોન્સ્ટન્ટ અને મોલલ અવનયન અચળાંક એટલે કે મોલલ ડિપ્રેશન કોન્સ્ટન્ટના ઇક્વેશન ડિરાઈવ કરવાની થિયરી। દીપા મેડમ તમને એ બંને થિયરી હું આશા રાખું છું એટલી સરસ રીતે સમજાવશે કે તમને એક્ઝામમાં ખરેખર એવી યાદ હશે કે અત્યાર સુધી કદાચ તમે છોડી દેતા હશો તો હવે પહેલી એ થિયરી તમે કરશો। થેન્ક યુ ઉન્નતિબેન। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ। તો થર્મોડાયનેમિક્સ એટલે શું? તો ગુજરાતીમાં કહેવાય એક ઉષ્માગતિશાસ્ત્ર। ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો કોઈ એમ પૂછે કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે। દરેક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાં તો ઉષ્માનું શોષણ થાય છે, ક્યાં તો ઉષ્માનું ઉત્સર્જન થાય છે। આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો જે ચેન્જ થાય છે, ઉષ્મામાં જે ફેરફાર થાય છે, તેનો જે અભ્યાસ કરવામાં આવે છે, તે અભ્યાસ જે શાખામાં કરવામાં આવે છે તે ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખાય છે। જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય તો તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક તરીકે ઓળખાય છે, અને જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય તો તે ઉષ્મા ક્ષેપક તરીકે ઓળખાય છે। હવે આજે હું તમને TYBSCના સિલેબસમાં રહેલી બે થિયરીની વાત કરીશ, મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક। તો સૌથી પહેલાં આપણે જોઈએ મોલલ ઉન્નયન અચળાંક। તો સ્ક્રીન પર જોઈએ તો હવે સ્ક્રીન પર તમે જોયું તો તમને દેખાય છે કે મોલલ ઉન્નયન અચળાંકમાં આપણે બાષ્પ દબાણ વર્સિસ તાપમાનનો ગ્રાફ દોરવાનો હોય છે। એમાં દ્રાવક અને દ્રાવણ રહેલા હોય છે। T0 તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ P0 છે। ફરીથી કહું છું, T0 તાપમાને દ્રાવકનું બાષ્પ દબાણ P0 છે। હવે દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરતા દ્રાવણ બને છે। આ દ્રાવણનું બાષ્પ દબાણ T0 તાપમાને P1 જોવા મળે છે। હવે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ સરખું કરવા માટે મેં T0 તાપમાનનું થોડો વધારો કરી અને T1 તાપમાન કર્યું। તો T1 તાપમાને મને દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ P0 જોવા મળે છે। ફરીથી વાત કરીએ તો T0 તાપમાને દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ અનુક્રમે P0 અને P1 હોય છે। દ્રાવણ અને દ્રાવક બંનેનું બાષ્પ દબાણ P0 સરખું કરવા માટે આપણે તાપમાન T0થી વધારીને T1 કરવું પડે છે। હવે ક્લેપરન-ક્લોસિયસ સમીકરણથી આપણે જાણીએ છીએ કે ક્લેપરન-ક્લોસિયસ સમીકરણ છે dP/dt = QV/T × Vg - VL, પરંતુ Vg ઇઝ મોર એન્ડ મોર ગ્રેટર દેન VL। આથી આપણે VLને નિગ્લિજિબલ કરી શકીએ। આથી આપણને મળશે dP/dt = QV/T × Vg। પરંતુ વાયુ સમીકરણ આપણે જાણીએ છીએ તો વાયુ સમીકરણ પ્રમાણે Vg = RT/P। તો આ વેલ્યુ આપણે લોકો ઉપરના સમીકરણમાં મૂકીએ તો આ ઉપરના સમીકરણમાં Vgની વેલ્યુ મૂકતા આપણને મળશે dP/dt = QV × P/RT², રાઈટ। હવે આપણને ખબર છે કે લોઅર લિમિટ ટુ અપર લિમિટ જ હંમેશા સંકલન કરવું પડે છે। તો લોઅર લિમિટથી અપર લિમિટ માટે સંકલન કરીએ તો P1 ટુ P0 અને T0 ટુ T1 લિમિટમાં આપણે સંકલન કર્યું છે। હવે આપણને ખબર છે કે અહીંયા આપણી પાસે બે ચલ રાશિ છે, પ્રેશર P અને ટેમ્પરેચર T। તો આપણે બંને ચલ રાશિઓનું એક સાથે સંકલન ના કરી શકીએ, એટલે આપણે T અને P બંનેને સેપરેટ કરવા પડશે। આથી આપણે લોકો Pને લેફ્ટ સાઈડ લઈ જઈએ છીએ અને DTને રાઈટ સાઈડ લઈ જઈએ છીએ। પરિણામે મળશે dP/P અને dt/T²। જ્યારે QV એ શું દર્શાવે છે? હીટ ઓફ વેપોરાઇઝેશન। A અને R બંને કોન્સ્ટન્ટ છે, આથી આપણે એને સંકલનની બહારની બાજુ રાખેલું છે। આથી આપણે સંકલન કરીએ છીએ P1 ટુ P0 અને T0 ટુ T1। તો સંકલન આપણને શું મળશે? ln P0/P1 =
QV upon R in bracket -1 upon T0 plus 1 upon T1. આથી ln P0 upon P1 is equal to QV upon R ડેલ્ટા T upon T0 સ્ક્વેર. કેમ T0 સ્ક્વેર થયું? કારણ કે T1 અને T0ની વેલ્યુ વેરી નિયર ટુ સિમિલર છે. આથી આપણે તેના બદલે T0 સ્ક્વેર અહીંયા મૂકી શકીએ છીએ. આ છે આપણું ઇક્વેશન 3. આ મોલર એલિવેશન કોન્સ્ટન્ટમાં આપણે ઇક્વેશન 3 સુધી પહોંચ્યા. હવે આપણે લોકો જઈશું મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટમાં. તો મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટનો આપણે ગ્રાફ જોવો પડશે. તે ગ્રાફ આપણને મળશે. સહેજ જોઈ લઈએ આપણે. હવે એમાં ફરીથી આપણે બાષ્પ દબાણ વર્સિસ તાપમાનનો ગ્રાફ જોઈએ છે. તો આ ગ્રાફમાં દ્રાવકનું બાષ્પ દબાણ T0 તાપમાને P0 જોવા મળે છે. ફરીથી દ્રાવકનું T0 તાપમાને બાષ્પ દબાણ P0 મળે છે. દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ P1 જોવા મળે છે. હવે આપણે કીધું કે આગળ આપણે જેમ મોલર ઉન્નયન અચળાંકમાં જોયું કે આપણે બંનેના બાષ્પ દબાણ એક સરખા કરવા છે. તો મોલર ઉન્નયન અચળાંકમાં આપણે તાપમાનમાં વધારો કર્યો હતો, જ્યારે અહીંયા આપણે તાપમાનમાં ઘટાડો કરવો પડે છે. આથી તાપમાન T0થી ઘટીને T1 જેટલું થાય ત્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ એક સરખું જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે T0 તાપમાને દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે P0 અને P1 છે. જ્યારે તાપમાન T0થી ઘટીને T1 જેટલું થાય છે ત્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ P2 સેમ જોવા મળે છે. મેડમ એક્સક્યુઝ મી, સોરી ફોર ઇન્ટરપ્શન, પણ તમે આ જે ગ્રાફ સમજાવો છો એ ગ્રાફમાં આપણે જરા જોઈશું તો તમે દ્રાવક અને દ્રાવણ જે બતાવો છો એમાં P0 થી P2 ની વચ્ચે દ્રાવક ઘન બતાવે છે અને P1 થી P2 ની વચ્ચે દ્રાવણ પ્રવાહી બતાવે છે. એ જરા સમજાવશો? હા નથીબેન, આમાં એવું છે કે દ્રાવક T0 તાપમાને જ્યારે એનું P0 બાષ્પ દબાણ છે એ સમયે તે ઘન ફોર્મમાં ફરી જાય છે. ધેટ મીન્સ કે લિક્વિડમાંથી સોલિડમાં એટલે કે આઈસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. હવે આપણને ખબર છે કે તાપમાન હજી વધારે ડિક્રીઝ કરીએ તો કંઈ ઘનમાંથી ચેન્જ થવાનો નથી. આથી તે T0થી તાપમાન T1 જેટલું ડિક્રીઝ કરીએ ત્યારે પણ તે દ્રાવક ઘન અવસ્થામાં જ રહે છે, જ્યારે દ્રાવણ એ T0 તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે. હજી સુધી તે ઘન અવસ્થામાં ફેરવાયું નથી. આથી તે પ્રવાહી અવસ્થામાં જ જોવા મળે છે અને T1 તાપમાને તે સોલિડ ફોર્મમાં આવે છે. આથી આપણે એમ કહી શકીએ કે T0 ટેમ્પરેચર એ દ્રાવકનું ફ્રીઝિંગ પોઈન્ટ છે, જ્યારે T1 ટેમ્પરેચર એ દ્રાવણનું ફ્રીઝિંગ પોઈન્ટ છે. હવે તમને ખ્યાલ આવ્યો? અચ્છા જી, સરસ રીતે ખ્યાલ આવ્યો. બીજો એક સવાલ કે આપણે મોલર ઉન્નયન અચળાંક એટલે કે મોલર એલિવેશન કોન્સ્ટન્ટનો ગ્રાફ જોયો અને મોલર અવનયન અચળાંકનો ગ્રાફ આપણે જોઈએ છીએ એટલે કે મોલર ડિપ્રેશન કોન્સ્ટન્ટનો. તો મોલર ઉન્નયન અચળાંકમાં T0 ની કિંમત ઓછી છે અને T1 ની વધારે છે. મોલર અવનયન અચળાંક જોઈએ છીએ તો T0 નું મૂલ્ય વધારે છે અને T1 ઓછું છે. એવું કેમ? હવે એકચ્યુઅલી એમાં તાપમાન વધારે છે, કયું વધારે છે અને કયું ઓછું છે એ રીતે યાદ રાખવાની આપણે કોઈ જરૂરત જ નથી. આપણે એવી રીતે યાદ રાખવાની જરૂર છે જ્યારે દ્રાવક અને દ્રાવણ બંનેના બાષ્પ દબાણ જુદા જુદા હોય ત્યારે આપણે T0 તાપમાન રાખેલું છે અને જ્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ સરખું થાય છે તે તાપમાનને આપણે T1 તરીકે રાખેલું છે. ફરીથી કહું છું, જ્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ અલગ અલગ છે ત્યારે તાપમાનને આપણે T0 તરીકે દર્શાવ્યું છે. જ્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ એક સરખું થાય છે ત્યારે આપણે એને T1 તાપમાન તરીકે દર્શાવ્યું છે. એ જ પ્રમાણે જોઈએ તો આ મોલર અવનયન અચળાંક છે. એ જ પ્રમાણે હું તમને બતાવીશ મોલર ઉન્નયન અચળાંક. તો મોલર ઉન્નયન અચળાંકમાં બી તમે જોશો તો T0 તાપમાને દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ અલગ અલગ છે. જ્યારે તાપમાન વધારીને T1 થાય છે ત્યારે બંનેનું બાષ્પ દબાણ એક સરખું થાય છે. આથી આપણે એવી રીતે યાદ રાખવાનું કે જ્યારે દ્રાવક અને દ્રાવણ બંનેનું બાષ્પ દબાણ અલગ અલગ હોય ત્યારે આપણે એને T0 ટેમ્પરેચર કહીશું અને બંનેનું બાષ્પ દબાણ સરખું કરવા માટે જો તાપમાન વધે કે ઘટાડવામાં આવે એ જે તાપમાન મળે તેને આપણે T1 તરીકે યાદ રાખીશું. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે શરૂઆતનું જે કોઈ તાપમાન હોય એને આપણે T0 કહીએ છીએ અને વધારી કે ઘટાડીને જે તાપમાન કરવામાં આવે છે એને આપણે T1 કહીએ છીએ. હા, ચોક્કસ એવું કહી શકીએ.
હવે આપણે મોલલ અવનયન અચળાંકમાં જઈશું. તો આપણે જોઈએ તો મોલલ અવનયન અચળાંકમાં આપણી પાસે બે ફેઝ છે કે T0 અને T1 તાપમાનની વચ્ચે દ્રાવક એ ઘન અવસ્થામાં છે અને T0 અને T1 તાપમાનની વચ્ચે દ્રાવણ એ પ્રવાહી અવસ્થામાં છે. તો આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ અહીંયા બંને ફેઝ માટે સાબિત કરવું પડશે. સૌથી પહેલાં દ્રાવક માટે જોઈએ તો ઘનમાંથી બાષ્પ. તો આપણને ખબર છે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણની અંદર આપણે વીજીની વેલ્યુ મૂકી તો આપણને સમીકરણ મળશે dP/dt ઇઝ ઇક્વલ ટુ QS ઇન્ટુ P/RT સ્ક્વેર. હવે આપણે સંકલન કરવાનું છે. તો સંકલનમાં આપણે જે પ્રમાણે જોયું કે હંમેશા સંકલન લોઅર લિમિટ ટુ અપર લિમિટ કરાય છે. તો સેટ જોઈ લઈએ ફરીથી ગ્રાફ આપણે લોકો. તો સંકલન આપણે જોઈશું. ટેમ્પરેચરમાં લોઅર લિમિટ છે T1 અને હાયર ટેમ્પરેચર છે T0. જ્યારે અહીંયા આગળ વેપર પ્રેશરમાં લોઅર વેપર પ્રેશર છે P2 અને દ્રાવક માટે હાયર છે P0, જ્યારે દ્રાવણ માટે છે P1. આથી આપણે સંકલન કેવી રીતે કરવું પડશે? T1 ટુ T0 તાપમાન માટે અને P2 ટુ P0 દ્રાવક માટે તથા P2 ટુ P1 દ્રાવણ માટે. તો ફરીથી આપણે આપણું જોઈએ તો આપણે સંકલન અહીંયા દ્રાવક માટે કરીએ છીએ. દ્રાવક માટે મળે છે P2 ટુ P0 અને T1 ટુ T0. તો સંકલન આપણે જેમ જોયું કે બંને ચલરાશિને પહેલાં આપણે સેપરેટ કરવી પડશે. એટલે આપણે પ્રેશર Pને લેફ્ટ સાઈડ લઈ આવ્યા અને ડીટીને આપણે અગેઇન રાઇટ સાઈડ લઈ ગયા. આથી આપણને મળશે dP/P ઇઝ ઇક્વલ ટુ QS/R dt/T સ્ક્વેર. હવે સંકલનની લિમિટ તમને ખબર પડી ગઈ છે કે T1 ટુ T0 અને P2 ટુ P0. હવે QS એ શું છે? તો અહીંયા ઘનમાંથી બાષ્પ થાય છે. આથી શું થશે? સબ્લિમેશન થયું કહેવાય અથવા તો ઉદ્ધવપાતન થયું કહેવાય. આથી આપણે અહીંયા હીટ ઓફ સબ્લિમેશન મૂક્યું, જે સમજાવવા આપણે QS અહીંયા આગળ મૂકેલું છે. હવે ફરીથી તેનું સંકલન કરીએ તો ln P0/P2 ઇઝ ઇક્વલ ટુ QS/R 1/T1 માઇનસ 1/T0. ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર 1. શેના માટે? તો મોલલ અવનયન અચળાંક માટે. હવે તે જ પ્રમાણે આપણે દ્રાવણ માટે જોઈએ તો દ્રાવણ માટે છે પ્રવાહીથી બાષ્પ. તો પ્રવાહીથી બાષ્પમાં અગેઇન આપણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણમાં વીજીની વેલ્યુ એડ કરીશું તો આપણને ઇક્વેશન મળશે dP/dt ઇઝ ઇક્વલ ટુ QV ઇન્ટુ P/RT સ્ક્વેર. હવે દ્રાવણની વાત છે એટલે એમાં શું આવ્યું? ફરીથી આપણે લોકો સંકલન તરફ જઈએ તો લોઅર લિમિટ ટુ હાયર લિમિટ, લોઅર લિમિટ ટુ હાયર લિમિટ. તો પ્રેશર P2 ટુ P1 અને T1 ટુ T0. ફરીથી આપણે પ્રેશર Pને લેફ્ટ સાઈડ લઈ ગયા અને ડીટીને રાઇટ સાઈડ લઈ ગયા. તો આપણને શું મળે છે? ln P1/P2 ઇઝ ઇક્વલ ટુ QV/R 1/T1 માઇનસ 1/T0. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 1 અને 2 તમને ખ્યાલ આવી ગયો છે. ફરીથી બંને ઇક્વેશન આપણે સેટ સાથે જોઈએ તો ઇક્વેશન 1માં મળે છે ln P0/P2 ઇઝ ઇક્વલ ટુ QS/R 1/T1 માઇનસ 1/T0. દેટ મીન્સ કે માત્ર QS જ એવું છે કે જે તમને ચેન્જ રહે છે. તે જ પ્રમાણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને મળે છે QV હીટ ઓફ વેપોરાઇઝેશન. હવે ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 બાદ કરવાનું છે. તો ઇક્વેશન 1માંથી ઇક્વેશન 2 બાદ કરતાં પહેલાં લેફ્ટ સાઈડ જોઈએ તો ln P0/P2 માઇનસ ln P1/P2. પહેલાં આપણે લેફ્ટ સાઈડ જોઈએ તો ln છે અને વચ્ચે માઇનસ છે એટલે શું થશે? ત્યાં મલ્ટિપ્લિકેશન આવશે અને અંશ છેદમાં જશે અને છેદ અંશમાં આવશે. આથી ln P0/P2 મલ્ટીપ્લાય બાય P2/P1. P2 સામે કેન્સલ થઈ શકશે? હા, થઈ શકશે. હવે રાઇટ સાઈડ જોઈએ તો QS માઇનસ QV ઇન્ટુ 1/R બ્રેકેટમાં 1/T1 માઇનસ 1/T0. એટલે આ આખો બ્રેકેટ અને 1/R2 કોમન નીકળે છે એટલે આપણે એ બંને સ્ટેપને કોમન લઈ લીધા અને QS માઇનસ QV 2 અલગ છે એટલે આપણે એને એક અલગ બ્રેકેટમાં મૂક્યા. હવે QS માઇનસ QV બરાબર મેં એક બીજો અચળાંક લઈ લીધો QF મોલલ ગલનગુપ્ત ઉષ્મા. તો QFની વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. QS માઇનસ QVની જગ્યાએ મેં QF મૂક્યું 1/R અને 1/T1 માઇનસ 1/T0નો લસા લઈએ તો શું મળશે? T0 માઇનસ T1 છેદમાં T1 ઇન્ટુ T0. T0 માઇનસ T1 બરાબર આપણે ડેલ્ટા T લઈ શકીએ?
હા લઈ શકીએ. અને T1 ને T0 બંનેની વેલ્યુ વેરી નિયર ટુ છે, આથી આપણે T0 સ્ક્વેર પણ લઈ શકીએ. એટલે હવે નેક્સ્ટ આપણે સ્ટેપ આવશે આપણા લોકોનું કે ln P0 upon P1 is equal to QF upon R delta T upon T0 સ્ક્વેર. અને T0 અને T1ની વેલ્યુ સેમ થશે. આ આપણને મળ્યું ઇક્વેશન નંબર 3 મોલર અવનયન અચળાંક માટેનું. હવે જ્યારે મોલર ઉન્નયન અચળાંક માટેનું સમીકરણ શું મળે છે? ln P0 upon P1 is equal to QV upon R delta T upon T0 સ્ક્વેર. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને અવનયન અચળાંક અને ઉન્નયન અચળાંક બંનેના ઇક્વેશન 3 સેમ મળે છે. ચેન્જ ક્યાં છે? માત્ર હીટમાં. અહીંયા QF છે જ્યારે અહીંયા QV છે. એ સિવાયની લેફ્ટ સાઈડ જોઈ લો મિત્રો, ln P0 upon P1 સેમ છે, અહીંયા પણ ln P0 upon P1 સેમ છે. તે જ પ્રમાણે રાઈટ સાઈડ જોઈએ તો QF અને QVનો ચેન્જ છે એ સિવાય ડિવાઇડેડ બાય R સેમ મળે છે. ડેલ્ટા T upon T0 સ્ક્વેર અહીંયા પણ છે અને અહીંયા પણ ડેલ્ટા T upon T0 સ્ક્વેર જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે ઇક્વેશન 3 સેમ છે. એટલે આપણે હવે જે પણ વસ્તુ કરીશું, જે પણ ઇક્વેશન આગળ ડિરાઈવ કરીશું તે ઇક્વેશન આપણા માટે સેમ રહેશે. તો આપણે પહેલાં મોલર ઉન્નયન અચળાંક માટે જોઈ લઈએ. તો મોલર ઉન્નયન અચળાંક માટે જોઈએ અને હવે આપણે માત્ર લેફ્ટ પાર્ટ જ લઈશું. એટલે લેફ્ટ પાર્ટ શું હતો? ln P0 upon P1. એટલે હવે પહેલાં આપણે માત્ર લેફ્ટ પાર્ટથી ડિરાઈવ કરીએ. તો લેફ્ટ પાર્ટ જોઈએ, ln P0 upon P1 is equal to, હવે અહીં આ સ્ટેપમાં મેં -1 + 1 કર્યા છે. શું આપણે -1 + 1 કરી શકીએ? ક્યારે કરી શકીએ? જ્યારે લેફ્ટ પાર્ટ છે એ અને રાઈટ સાઈડ વેલ્યુ સેમ રહે. ધેટ મીન્સ કે આ બંનેની વચ્ચેનો જો ઇક્વલ ટુ સેમ રહી શકતો હોય તો આપણે અહીંયા -1 ને +1 પણ કરી શકીએ છીએ. અહીંયા ઇક્વલ ટુ રહેશે જો હું -1 ને +1 કરીશ તો? હા રહેશે. તો અહીંયા મેં -1 અને +1 કર્યા. હવે એ કર્યા પછી મેં માત્ર P0 બાય P1 -1નો આખાનો એક લસા લીધો અને +1ને મેં અલગ રાખ્યા. તો લસા લઈએ તો મને શું મળે છે વેલ્યુ? ln P0 - P1 upon P1 +1 અલગ રહેશે. આથી આપણને મળ્યું ln P0 - P1 upon P1 +1. પરંતુ મંદ દ્રાવણો માટે ln 1 upon x is very nearly equal to x થાય છે. આ આપણે F5માં ભણેલા જ છીએ, પણ તમને કદાચ યાદ નહીં હોય એટલે હું માત્ર યાદ કરાવું છું કે મંદ દ્રાવણો માટે ln 1 + x is nearly equal to x થાય છે. આથી અહીંયા આપણે ln કાઢી નાખીએ, 1 કાઢી નાખીએ તો આપણો x શું થશે? P0 - P1 upon P1. તો અહીંયા શું મળશે આપણને? ln P0 upon P1 is equal to P0 - P1 upon P1. એટલે આપણને ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન 3 અને 4નો લેફ્ટ પાર્ટ સરખો છે તો આપણે બંને રાઈટ પાર્ટને સરખાવી શકીએ છીએ. તો રાઈટ પાર્ટ સરખાવીએ તો આપણને શું મળશે? તો P0 - P1 upon P1 જે ઇક્વેશન 4 છે અને એ પરથી આપણે ઇક્વેશન 3નો રાઈટ પાર્ટ મૂકી દીધો. QV upon R delta T upon T0 સ્ક્વેર. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 4A. હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. હવે સૌથી પહેલાં મોલ અંશ એટલે શું? તમને યાદ છે? ના, તમે લોકો ભૂલી ગયા છે. તો સૌથી પહેલાં મારે તમને મોલ અંશ સમજાવવું પડશે કે મોલ અંશ એટલે શું. તો પહેલાં આપણે જોઈએ મોલ અંશ એટલે શું. દ્રાવક, ધારો કે કોઈ એક સોલ્યુશનમાં દ્રાવકના મૂળની સંખ્યા N1 છે અને દ્રાવ્યના મૂળની સંખ્યા N2 છે. તો દ્રાવણમાં કુલ મૂળની સંખ્યા કેટલી થશે? N1 + N2. તો દ્રાવકના મૂલાંશ બરાબર દ્રાવકના મૂળની સંખ્યા છેદમાં દ્રાવણના મૂળની સંખ્યા. તો દ્રાવકના મૂળની સંખ્યા કેટલી છે? N1 અને દ્રાવણના મૂળની સંખ્યા કેટલી થઈ? N1 + N2. આથી આપણે કહી શકીએ કે દ્રાવકના મૂલાંશ બરાબર N1 upon N1 + N2. તે જ પ્રમાણે દ્રાવ્યના મૂલાંશ બરાબર N2 / N1 + N2. આથી
મેં તમને શું કીધેલું, રાઉલ્ટનો નિયમ શું કહે છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલાંશ જેટલો થાય છે. તો દ્રાવ્યના મોલાંશ કેટલા છે તે આપણે આગળ જોઈ લીધું કે દ્રાવ્યના મોલાંશ છે N2/N1 + N2. તો આપણી રાઈટ સાઈડ ફિક્સ થઈ ગઈ. હા, આપણે રાઈટ સાઈડ ખબર છે કે દ્રાવ્યના મોલાંશ છે જે આપણે લોકોએ મૂકી દીધું. હવે આપણે જોઈએ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણનો ઘટાડો એટલે હંમેશા હાયર વેપર પ્રેશરમાંથી જ લોઅર વેપર પ્રેશર બાદ કરી શકીએ. આથી મૂક્યું P0 - P1. આ થયો ઘટાડો. પણ મેં તમને કીધું સાપેક્ષ ઘટાડો. ધેટ મીન્સ કે ત્યાં આગળ આવી ગયું કમ્પેરિઝન. કમ્પેરિઝન આવ્યું તો કમ્પેરિઝન આપણે શેની સાથે કરી શકીએ? હંમેશા જે સ્ટાન્ડર્ડ હોય અથવા તો આપણે જે બનવું હોય અથવા જે મેળવવું હોય તેની કમ્પેરિઝન કરવી પડે. આપણે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું લઈ જવું હતું? P0 જેટલું. એટલે અહીંયા મેં બાષ્પ દબાણનો સાપેક્ષ આપણે શેની સાથે કરી શકીએ? કમ્પેરિઝન. જે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ મેળવવું છે તે. આથી અહીંયા છેદમાં આવશે P0. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા તમારી મેઇન મિસ્ટેક થાય છે. તમે P0 - P1 છેદમાં P1 કરી લો છો. આ મિસ્ટેક ભૂલમાંથી ના કરતા, કારણ કે અહીંયા આપણે સાપેક્ષ જોઈએ છે અને સાપેક્ષ હંમેશા કેવું હોવું જોઈએ? જે આપણે મેળવવું હોય તે. તો દ્રાવકનું બાષ્પ દબાણ આપણને ખબર હતું, એ આપણને P0 મળેલું છે, પણ આપણે દ્રાવણનું મેળવવાનું છે. આથી દ્રાવણનું બાષ્પ દબાણ શું મેળવવું છે? P0. આથી અહીંયા સાપેક્ષ શબ્દ છે એટલે અહીંયા છેદમાં આવશે P0. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ મિસ્ટેક તમે લોકો કરી ના દો એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે સ્ટેપ મળ્યું આપણને P0 - P1 / P0 = N2 / N1 + N2. હવે તમને ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ તો વિયોગ પ્રમાણ લેતા. વિયોગ પ્રમાણ એટલે શું? તો છેદમાંથી અંશ બાદ કરતા. છેદમાંથી અંશ બાદ કરવાના જોઈએ તો આપણી પાસે સ્ટેપ શું હતું? P0 - P1 / P0. આ આપણું સ્ટેપ છે. = N2 / N1 + N2. એ આપણે આગલા સમીકરણમાં મેળવ્યું છે. છેદમાંથી અંશ બાદ કરતો, આ છેદ છે એમાંથી આખો આ અંશ આપણે બાદ કર્યો તો શું મળ્યું આપણને? P0 - P1 મેં આખો કૌંસ મૂકી દીધો છે. = N2 / N1 + N2. એમાંથી મેં અંશને બાદ કર્યો તો અંશ શું છે આપણી પાસે? N2, જે મેં અહીંયા બાદ કર્યો છે. તો આપણને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? P0 - P1 / P1 = N2/N1. જોયું મિત્રો, મેં તમને લાસ્ટ સ્ટેપમાં કીધેલું કે અહીંયા P0 આવવું જોઈએ અને અહીંયા શું આવે છે આપણી પાસે? P1 આવે છે. એટલે તમે આ P1 ને જોઈને ત્યાં P0 મૂકો છો અથવા ત્યાં P0 જોઈને અહીંયા P0 લાવવાનો ટ્રાય કરો છો. એ ટ્રાય કરતા નહીં, એમને આપોઆપ જ આવી જવાનું છે. બરાબર? એટલે આ મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારી 7 માર્ક્સની થિયરી ટોટલી રોંગ પડશે તમારી. એટલે P0 - P1 / P1 = N2 / N1. N એ શું છે? મોલ. તો મોલની ડેફિનેશન શું કહે છે? તો મોલ = વજન અપોન અણુભાર. ધેટ મીન્સ વેઇટ / મોલેક્યુલર વેઇટ. તો N2 બરાબર શું આવે? W2 / M2 અને N1 બરાબર શું આવશે? W1 / M1. તો આપણી પાસે સ્ટેપ આવ્યું P0 - P1 / P1 = W2 / M2 છેદમાં W1 / M1. તો હવે આ કિંમત આપણે સમીકરણ 4a માં મૂકતા. તો સૌથી પહેલાં હું તમને સમીકરણ 4a યાદ કરાવી દઉં. તો સમીકરણ 4a છે તમારું P0 - P1 / P1 = QV/R ∆T/T02. આ છે તમારા લોકોનું ઇક્વેશન 4a. અહીંયા P0 - P1 / P1 ની વેલ્યુ જે મને મળી છે એ હું અહીંયા સબસ્ટિટ્યૂટ કરીશ. રાઈટ પાર્ટ સેમ રાખીશું, આપણે માત્ર લેફ્ટ પાર્ટમાં ચેન્જ કરીશું. તો હવે P0 - P1/P1 ની વેલ્યુ આપણને શું મળી છે તે જોઈએ. એ વેલ્યુ છે W2/M2 / W1/M1. તો આપણે એને ઉલટાવી કાઢીએ તો આવું મળશે કે W2 × M1 / W1 × M2. અને રાઈટ પાર્ટ મેં હમણાં તમને કીધું એ પ્રમાણે સેમ મળશે. તો આ તમારું થયું ઇક્વેશન નંબર 5. હવે આપણે મોલાલિટીની વ્યાખ્યા જોઈએ. તો મોલાલિટીની વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય છે? તો મોલાલિટીની વ્યાખ્યા એટલે શું? તો મોલાલિટીની વ્યાખ્યા આપણે જોઈએ
W1 ગ્રામ દ્રાવકમાં N2 મોલ દ્રાવ્ય છે. ફરી કહું છું, W1 ગ્રામ દ્રાવકમાં N2 મોલ દ્રાવ્ય છે. હવે N2 એટલે શું? N2 એટલે W2 ડિવાઇડેડ બાય M2. એટલે આપણે અહીંયા N2 ના બદલે ડાયરેક્ટ વેલ્યુ મૂકી દીધી W2 અપોન M2. આથી W1 ગ્રામ દ્રાવકમાં W2 બાય M2 મોલ દ્રાવ્ય છે. ધેરફોર 1000 ગ્રામ દ્રાવકમાં કેટલા મોલ દ્રાવ્ય થશે? આ થઈ તમારી મોલાલિટીની ડેફિનેશન. એટલે 1000 ગ્રામ દ્રાવકમાં જેટલા મોલ દ્રાવ્ય થાય ત્યારે 1 મોલર સોલ્યુશન બન્યું કહેવાય. આથી આપણે કહી શકીએ કે મોલાલિટી M ઇઝ ઇક્વલ ટુ W2 બાય M2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય W1. તો શું મળશે? તો આપણે જોઈએ કે અહીંયા 1000 છે એને મેં અહીંયા એમની નીચે શિફ્ટ કરી દીધો. તો મને મળશે કિંમત M divided by 1000 is equal to W2 upon W1 into M2. This is our equation number 5a. હવે આ 5a ની કિંમત ઇક્વેશન નંબર 5માં મૂકતા તો ઇક્વેશન નંબર 5 આપણું ક્યાં ગયું? તો ઇક્વેશન નંબર 5 તમને પહેલાં હું બતાવું. તો ઇક્વેશન નંબર 5 છે તમારું W2 into M1 divided by W1 into M2. અહીં મેં સર્કલ કરેલું છે કે આ વેલ્યુ આપણને મળી ગઈ છે. તો આ વેલ્યુની કિંમત શું છે? M upon 1000. તો હું અહીંયા આ સ્ટેપ 3 કેન્સલ કરી અને ત્યાં મૂકીશ M upon 1000. તે વેલ્યુ આપણે લોકો મૂકીએ તો આપણી પાસે કિંમત આવશે M upon 1000 M1 QV upon R delta T upon T0 નો સ્ક્વેર. This is our equation number 6. હવે અહીંયા જે M1 છે એને મારે QVની નીચે લઈ જવા છે. તો હું M1ને અહીંયા મૂકું તો પણ ચાલે. આના બદલે મેં એને અપસાઇડ મૂક્યા છે તો મેં QV અપોન M1 કર્યા છે. ફરી વાર કહું છું, આ M1ને હું રાઈટ સાઈડ નીચે લઈ જાઉં છું. આ રાઈટ સાઈડ નીચે લઈ જાઉં એના બદલે હું અંશના છેદમાં મૂકું પણ વેલ્યુ તો સેમ જ થવાની છે. આથી મેં અહીંયા મૂક્યું QV અપોન M1 ડિવાઇડેડ બાય R ડેલ્ટા T અપોન T0 સ્ક્વેર. હવે QV અપોન M1 બરાબર લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. તો QV અપોન M1 ઇઝ ઇક્વલ ટુ LV. તો આ વેલ્યુ આપણે અહીંયા મૂકી શકીએ? હા, ચલો તો મૂકીએ. M upon 1000 is equal to LV by R delta T upon T0 square. તો M upon 1000 is equal to LV upon R into delta T upon T0 square. હવે આપણે ડેલ્ટા ટીને કરતા બનાવીએ અને ડેલ્ટા ટીને કરતા બનાવીએ અને એમની વેલ્યુ 1 મૂકીએ તો જોઈએ આપણને શું મળે છે. તો ડેલ્ટા ટીને કરતા બનાવીએ તો આપણી પાસે ઇક્વેશન આવશે આ પ્રમાણે. delta T is equal to M upon 1000 into R T0 square divided by LV. હવે આ સમીકરણમાં હું M બરાબર 1 મૂકું છું અને ડેલ્ટા T બરાબર KB એટલે કે મોલર ઉન્નયન અચળાંક મૂકું છું. M બરાબર 1 લઉં છું અને ઉત્કલન બિંદુનો વધારો ડેલ્ટા T બરાબર હું KB મોલર ઉન્નયન અચળાંક લઉં છું. તો મને શું મળે છે વેલ્યુ? KB is equal to R into T0 square divided by LV into 1000. હવે Rની વેલ્યુ આપણને ખબર છે કે 2 આપણે લઈ શકીએ. તો 2 upon 1000 કરીએ તો શું મળશે? 0.002. તો KB is equal to 0.002 into T0 square divided by LV. તો આ તમારા લોકોનું ઇક્વેશન થયું મોલર ઉન્નયન અચળાંકનું. મોલર ઉન્નયનનું અચળાંકનું સમીકરણ તમને મળી ગયું? હા. ઇઝી લાગ્યું? હા. તો હવે મોલર ઉન્નયન અચળાંકના સમીકરણ આવડશે તો એના પરથી મોલર અવનયન અચળાંકનું સમીકરણ પણ આપણે જોઈ લઈએ કે હવે એને આ બધા સ્ટેપ સિમિલર છે, ખાલી ચેન્જ હવે ક્યાં છે તો એ માટે આપણે જોઈએ ઇક્વેશન નંબર 5. આ તમને મેં કીધેલું કે આ જ ઇક્વેશનમાં અહીંયા QV હતું. શેમાં? મોલર ઉન્નયન અચળાંકમાં. અહીંયા QF છે. કેમ? કારણ કે આ મોલર અવનયન અચળાંક છે. લેફ્ટ અત્યાર સુધી આપણે બધો ચેન્જ લેફ્ટ પાર્ટમાં જ કર્યો છે એટલે આપણે હજી સુધી રાઈટ સાઈડને ટચ કર્યા નથી. તો લેફ્ટ સાઈડ આપણે જોઈ લીધી એ પ્રમાણે આપણે રાઈટ સાઈડમાં QF અપોન R ડેલ્ટા T અપોન T0 સ્ક્વેરનું ઇક્વેશન 5 આપણને મળ્યું. હવે આપણને ખબર છે કે W2 અપોન W1 ઇન્ટુ M2 ઇઝ ઇક્વલ ટુ 1000 છે, M અપોન 1000 છે. એ આપણને લોકોને ખ્યાલ છે.
તે હું તમને ફરી બતાવું કે ઇક્વેશન 5a શું હતું. તો આ છે આપણું ઇક્વેશન 5a. m/1000 ઇઝ ઇક્વલ ટુ W2/W1 ઇન્ટુ M2. તો આ વેલ્યુ બરાબર હું m/1000 મૂકી શકું? હા, તો ચલો આપણે મૂકીએ અને જોઈએ કે મોલલ અવનયન અચળાંકમાં શું ચેન્જ છે. તો આપણે અહીંયા m/1000 મૂક્યા, અહીંયા m1 મૂક્યા, તો આપણો ચેન્જ માત્ર અહીંયા QF પૂરતો જ રહે છે. તો અહીંયા આવ્યું QF. તો આપણું નેક્સ્ટ સ્ટેપ થયું m ઇન્ટુ m1/1000 ઇઝ ઇક્વલ ટુ QF/R ઇન્ટુ ∆T/T0 સ્ક્વેર. અગેઇન m1ને આપણે QFની નીચે લઈ જઈએ છીએ. તો અને QF/m1 બરાબર એક નવી વેલ્યુ આપણે લીધી LF, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. તે વેલ્યુ આપણે લઈ ગયા, તો આપણે અહીંયા LF મૂકી શકીએ? હા, તો ચલો મૂકીએ. m/1000 ઇઝ ઇક્વલ ટુ LF/R ઇન્ટુ ∆T/T0 સ્ક્વેર. બરાબર. હવે આપણે શું કરીશું? તો હવે આપણે મોલાલિટીની વેલ્યુ ફરી મૂકીશું. m ઇઝ ઇક્વલ ટુ 1 અને ∆T બરાબર KF, મોલલ અવનયન અચળાંક. તો આમાં સૌથી પહેલાં આપણે ∆Tને કરતાં બનાવીએ તો આપણું ઇક્વેશન આવશે આ પ્રમાણે. ∆T ઇઝ ઇક્વલ ટુ m/1000 ઇન્ટુ R ઇન્ટુ T0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LV. તે વેલ્યુમાં અહીંયા ∆Tની જગ્યાએ આપણે મૂકીએ છીએ KF, મોલલ અવનયન અચળાંક. અને m બરાબર મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આપણી પાસે ઇક્વેશન આ પ્રમાણે આવશે. KF ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ T0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LF ઇન્ટુ 1000. અગેઇન R ઇઝ ઇક્વલ ટુ 2 લઈ શકાય છે, આપણને ખબર છે. તો 2/1000 કરીએ તો શું મળશે? 0.002 ઇન્ટુ T0 સ્ક્વેર ડિવાઇડેડ બાય LF. તો આ ઇક્વેશન થયું મોલલ અવનયન અચળાંકનું. હવે તમને લાગે છે કે મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક બંનેના બધા જ ઇક્વેશન સેમ છે, માત્ર ચેન્જ ક્યાં છે? તો QV અને QFમાં. તો હવે મોલલ ઉન્નયન અચળાંક તમે લોકો કરો તો તમને મોલલ અવનયન અચળાંક ખબર પડે? તો તમે આજે જ પ્રેક્ટિસ કરો. અને મેઇન વસ્તુ એક તમને ખાસ કહી દઉં, થર્મોડાયનેમિક્સ એવો ટોપિક નથી કે જે તમે વાંચો અને તમને આવડે અને તમે વિચારો કે તમે વાંચ્યું ને તમને આવડ્યું અને તમે એક્ઝામમાં સીધું સંકલન વિકલન કરવા જશો તો તમને આવડશે. તમે તદ્દન ખોટા છો. તમારે થર્મોડાયનેમિક્સની દરેક થિયરી લખીને કરવી પડશે. જો લખેલું હશે અને તમે એકવાર વિકલન અને સંકલન કરેલું હશે તો તમે લોકો એક્ઝામમાં ઇઝીલી એ થિયરી ડિરાઈવ કરી શકશો. બાકી સીધું એક્ઝામમાં તમે થર્મોડાયનેમિક્સમાં સંકલન વિકલન કરવા જશો તો હું ગેરંટી આપું છું કે તમે લોકો નહીં કરી શકો. એટલે થર્મોડાયનેમિક્સ એવો ટોપિક છે કે એના જો 14 માર્ક્સ તમારે જોઈતા હોય તો લખીને જ તમારે એની તૈયારી કરવી પડશે. જો લખશો તો તમને ફાયદો થશે. એટલે હું તમને એવી સજેશન આપું છું મારા તરફથી, જો તમે લખશો તો આ થિયરી 7 માર્ક્સની હશે તો 7 માર્ક્સ આવશે. પણ જો તમને કોન્ફિડન્સ હોય કે તમે લખ્યા વગર સીધું મોઢે કરશો અને વાંચી લેશો અને તમે એક્ઝામમાં ડિરાઈવ કરી શકશો તો હું તમને ગેરંટી આપું છું 7માંથી 2 કે 3 માર્ક્સ આવશે ને ત્યાં તમારી થિયરી ત્યાં ને ત્યાં જ સ્ટોપ થઈ જશે. એટલે મહેરબાની કરી અને લખવાની આળસ ના રાખતા અને આ બંને થિયરી નહીં, ઇવન આખું થર્મોડાયનેમિક્સ તમે લોકો લખીને ડિરાઈવ કરજો. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એના એક્ઝામ્પલ્સ જુઓ. મિત્રો, આ એક્ઝામ્પલ્સ તમને લખેલો જે દેખાય છે, આપણે 0.5 ગ્રામ જેટલો એક ઓર્ગેનિક પદાર્થ જેને 25 ગ્રામ જેટલા પાણીમાં ડિઝોલ્વ કરીશું. અને ડિઝોલ્વ કરવાથી શું થાય છે? પાણીનું બોઇલિંગ પોઈન્ટ. એટલે આપણી રકમ છે when we dissolve 0.5 gram organic substance in 25 gram water, its boiling point increases by 0.17 degree centigrade. Latent heat of vaporization for water is 540 calorie per gram. Then calculate the molar elevation constant and molecular weight of substance which is dissolved in it. એટલે મિત્રો, તમે અત્યારે જે બે અગત્યના સમીકરણો મેળવ્યા એ બંને સમીકરણો ઉપયોગ તમે બે રીતે કરી શકો. એક તો તમે LFની વેલ્યુ મેળવશો અને બીજું કે તમને કોઈક પદાર્થ આપવામાં આવ્યો છે જેનું મોલેક્યુલર વેઇટ તમને ખબર નથી તો તમે મોલેક્યુલર વેઇટ ગણી કરો છો. એટલે ગણતરી કરવા માટે આ સમીકરણ તમને ખૂબ જ ઉપયોગી છે. આપણને ડેટા આપવામાં શું આવ્યો છે? તો જે આપવામાં આવેલો ડેટા છે એ ડેટા છે ∆T બરાબર 0.17 ડિગ્રી સેન્ટીગ્રેડ, W1 વેઇટ ઓફ સોલ્વન્ટ જે હંમેશા વધારે હોય,
its value is always higher, that is 25 gram. Weight of solute W2 0.5 gram. LV is equal to 540 calorie per gram and boiling point T0 તમને આપેલું નથી તો શું કરવું, જ્યારે T0 આપેલું ન હોય અને જ્યારે બોઇલિંગ પોઈન્ટ હોય એટલે કે એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ આપ્યું હોય ત્યારે તમારે એની વેલ્યુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લેવાની. અને બીજું શું ધ્યાન રાખવાનું, એ સેન્ટીગ્રેડની વેલ્યુ જે હોય એને કેલ્વિનમાં ફેરવવાની. એટલે તમારે આ ઇક્વેશન ઉપયોગમાં લેતી વખતે જ્યારે તમે આ કિંમતોનો ઉપયોગ કરશો ત્યારે તમારે આ સોલ્યુશન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 373 ડિગ્રી કેલ્વિન તરીકે ઉપયોગમાં લેવાનું છે. હવે આપણે આ કિંમતો જો મૂકીશું તો આપણી પાસે સમીકરણ છે ફાઇન્ડ મોલેક્યુલર વેઇટ ઓફ અ સોલ્યુબલ ધેટ ઇઝ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ W2 ઇન્ટુ KB ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ M2. M2 એની વેલ્યુ આપણે શોધવી છે, આપણે એ વેલ્યુ શોધવી છે માટે આપણે એને સૂત્રનો કર્તા બનાવ્યો છે. જ્યારે સૂત્રનો કર્તા બનાવીશું ત્યારે જે ડેલ્ટા ટી છે એને આપણે સાઈડ ચેન્જ કરીએ છીએ. સાઈડ ચેન્જ કરતી વખતે નિયમ શું હોય, તો જે ગુણાકારમાં ટર્મ હશે એ જ્યારે બીજી બાજુ લઈ જવામાં આવે ત્યારે છેદમાં જતી રહેશે. માટે આપણું સમીકરણ થશે M2 ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય બાય W2 ઇન્ટુ KB ડિવાઇડેડ બાય W1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ કેબીની કિંમત આપણે મૂકી દીધી, તો કેબીની કિંમત આપણે ગણવાની કેવી રીતે? કેબીની કિંમત ગણવા માટે તમારી પાસે ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? તો એ ઇક્વેશન આવશે ઇક્વેશન ફોર મોલલ એલિવેશન કોન્સ્ટન્ટનું, જ્યાં તમારી પાસે સમીકરણ છે કેબી ઇઝ ઇક્વલ ટુ 0.002 ઇન્ટુ T02 અપોન LV. LV એટલે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. આ સમીકરણ હાલમાં જ તમને દીપા મેડમે બહુ સરસ રીતે ડિરાઇવ કરીને બતાવ્યું છે. હવે આપણે ફક્ત એની કિંમતોનો ઉપયોગ કરવાના છીએ. એટલે આ સમીકરણમાં આપણે કિંમત મૂકવાની છે, જેમાં T0 એટલે આપણે ડિગ્રી સેન્ટીગ્રેડને કેલ્વિનમાં ફેરવ્યું તો આપણી પાસે કિંમત આવી 373. T02 એટલે 373 સ્ક્વેર ડિવાઇડેડ બાય 540. તમે જો આ આખી રકમનો ગુણાકાર અને ભાગાકાર કરીને જવાબ મેળવશો તો કેબીની વેલ્યુ મળશે તમને 0.5152. આ કેબીની વેલ્યુ આપણે ડેલ્ટા ટીમાંથી મેળવેલા સમીકરણમાં મૂકીશું અને એટલે આપણી પાસે સમીકરણ આવશે M2 ઇઝ ઇક્વલ ટુ 1000 મલ્ટીપ્લાય બાય 0.5 મલ્ટીપ્લાયડ બાય 0.5152 ડિવાઇડેડ બાય 25 ઇન્ટુ 17.17. મિત્રો 0.5 અને 25 શું હતા? તો W1 અને W2 આપેલી કિંમત હતી. 0.17 ક્યાંથી આવ્યું? 0.17 એ ડેલ્ટા ટીની કિંમત છે. ડેલ્ટા ટીની જે કિંમત આપણે લીધી છે એ ડેલ્ટા ટીની કિંમત તમને આપેલી છે 0.117 ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણે અહીંયા ફક્ત 0.17 મૂક્યું છે. કારણ શું? તો જ્યારે પણ આપણે ડેલ્ટા ટી લેવાનું હોય તો ડેલ્ટા ટીનો અર્થ થયો T0 માઇનસ T1 અથવા T1 માઇનસ T0 એટલે કે ટેમ્પરેચરનો તફાવત. હવે આપણે ટેમ્પરેચરનો તફાવત સેન્ટીગ્રેડમાં લઈએ કે કેલ્વિનમાં લઈએ તો તફાવત તો એનો એ જ રહેવાનો છે. માટે આપણે અહીંયા યુનિટ કોઈ જ લખવાનો નથી. દાખલા તરીકે હું તમને એવું કહું કે કોઈક વસ્તુની કિંમતનો તફાવત એટલે કે બજારમાં કિંમત હતી એની 25 રૂપિયા અને મારી પાસે દુકાનદારે કિંમત લીધી છે 30 રૂપિયા. ડિફરન્સ કેટલો થયો? તો 5 રૂપિયાનો. એની જગ્યાએ આપણે કોઈ બીજી વસ્તુ ખરીદવા જઈએ અને કોઈક વસ્તુની કિંમત મારી પાસે દુકાનદારે લીધી 2500 રૂપિયા અને એક દુકાનદારે એની કિંમત મારી પાસે લીધી 5000 રૂપિયા. તો હું ડિફરન્સ કરું છું તો શું કરું છું? જે કિંમત મોટી છે એમાંથી નાની બાદ કરું છું. પછી આ કિંમત ડોલરમાં હશે, રૂપીમાં હશે કે યેનમાં હશે. એ યુનિટ એ આપણી મની કરન્સી માટેનો યુનિટ છે. પણ ડિફરન્સ ઇઝ ડિફરન્સ એટલે પછી એ 15 રૂપિયાનો ડિફરન્સ હશે. તો ડોલરમાં જ્યારે અમેરિકામાં ખરીદી કરીશું તો ડોલરમાં ડિફરન્સ આવશે. ઇન્ડિયામાં ખરીદી આપણે કરીએ છીએ તો ઇન્ડિયન રૂપીઝમાં ડિફરન્સ આવ્યો. એટલે આપણો ડિફરન્સ રહ્યો ભલે રૂપી કે ડોલરનો, પણ ડિફરન્સ કેટલો હતો? 25 માઇનસ 15 તો 15. એટલે 10 રૂપીઝનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ ડોલર કે રૂપી બંને વખતે પણ રહ્યો કેટલો? 10. માટે આપણે કિંમત જે મૂકી છે 0.17 અને એ કિંમત મૂકીએ તો મોલેક્યુલર વેઇટ કેટલું મળ્યું? 60.62 ગ્રામ પર મોલ.
આ જે કરું આપણે ગુણાકાર અથવા તો મોલેક્યુલર વેઇટની ગણતરી કોના પરથી કરી? મોલલ ઉન્નયન અચળાંક પરના સમીકરણ પરથી. હવે આપણે બીજું એક સમીકરણ મેળવ્યું, જે સમીકરણ હતું મોલલ અવનયન અચળાંક એટલે કે મોલલ ડિપ્રેશન કોન્સ્ટન્ટ. એને માટેનો એક્ઝામ્પલ પણ આપણે જરા જોઈ લઈએ. એના માટેનો એક્ઝામ્પલ છે ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ વોટર ડિક્રીઝિસ બાય એટલે કે પાણીનું જે ગલનબિંદુ છે એમાં ઘટાડો થાય છે. કેટલો થાય છે? 0.35 ડિગ્રી સેન્ટીગ્રેડ. ક્યારે થાય છે? ડિઝોલ્વિંગ 2 ગ્રામ ઓફ સબસ્ટન્સ ઇન 100 ગ્રામ ઓફ વોટર. ઇફ latent heat of fusion for water is 80 calorie per gram, then find out molecular weight of substance. એટલે કે પાણીમાં આપણે જે સબસ્ટન્સ ડિઝોલ્વ કર્યો છે એ ડિઝોલ્વ કરેલા સબસ્ટન્સની મારે મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરવું છે. હવે મારે જો આ મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કરવું પડે? આપણે મોલલ અવનયન અચળાંક માટેનું જે સમીકરણ છે એ લેવું પડે. હવે એ સમીકરણ લેતી વખતે આપણી પાસે સૌથી પહેલાં તો શું કિંમતો આપી છે એ આપણે જોવી પડે. તો આપેલી કિંમતો કઈ છે? આપેલી કિંમતો ફરી આપણી પાસે છે ડેલ્ટા ટી બરાબર 0.35 ડિગ્રી સેન્ટીગ્રેડ, LF 80 કેલરી પર ગ્રામ, ફ્રીઝિંગ પોઈન્ટ ફરી આપણને આપ્યું નથી. તો ફ્રીઝિંગ પોઈન્ટ જ્યારે પણ હોય અને જ્યારે ના આપ્યું હોય એટલે કે મોલલ અવનયન અચળાંકનું આપણને કંઈ પણ સમીકરણ આવે કે એક્ઝામ્પલ આવે, આપેલી કિંમત ન હોય તો એની કિંમત આપણે લઈ લેવી પડે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને સેન્ટીગ્રેડમાં આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ પણ વખતે રકમ સેન્ટીગ્રેડમાં આપી હોય તો હંમેશા આપણે સેન્ટીગ્રેડને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું. અને 273 ડિગ્રી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273 કરીએ એટલે આપણને કેલ્વિનમાં કિંમત આવે છે 273 ડિગ્રી કેલ્વિન. હવે આપણી પાસે સમીકરણ છે KF is equal to 0.002 into T0² upon LF. આપણે કિંમતો મૂકીશું 0.002 ઇન્ટુ T0 બરાબર શું હતું? તો આપણી પાસે 273 છે, એ કિંમત મૂકી દીધી. LF બરાબર આપણને આપ્યું છે 80 કેલરી પર ગ્રામ, આપણે એ કિંમત મૂકી દઈશું. જ્યારે આપણે આ કિંમત મૂકીશું તો આપણને એની કિંમત એટલે કે KFનો જવાબ મળશે, KFનું મૂલ્ય મળશે 1.86. હવે આપણી પાસે જેવી રીતે કેબી માટે સમીકરણ હતું એવી જ રીતે KFને અનુલક્ષીને પણ ડેલ્ટા ટીનું સમીકરણ છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 મલ્ટીપ્લાય બાય W2 અપોન M2 ઇન્ટુ W1. એમાં ફરીથી આપણે એ જ પ્રમાણે સૂત્રનો કરતા બનાવીશું. જે મોલેક્યુલર વેઇટ આપણે શોધવું છે, મોલેક્યુલર વેઇટ શોધવું છે M2નું, માટે આપણે એને સૂત્રનો કરતા બનાવ્યો. M2 ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 into W2 divided by delta T into W1. KFની કિંમત હમણાં જ આપણે મેળવી 1.86 મલ્ટીપ્લાય બાય 1000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 0.35. 0.35 શું છે? ડેલ્ટા ટી આપણને કહેવામાં આવ્યો છે ફ્રીઝિંગ પોઈન્ટમાં થતો ઘટાડો, અને મલ્ટીપ્લાય બાય 100. તો આપણને જવાબ મળ્યો 106 ઇન્ટુ 0.29 ગ્રામ પર મોલ. મિત્રો તમે જે બે થિયરીઓ આજે શીખી KF અને KL, KB અને KFની કિંમતો મેળવવાના જે સમીકરણો છે એ સમીકરણનો ઉપયોગ તમે કર્યો આ મોલેક્યુલર વેઇટની ગણતરી કરવા માટે. એ સિવાય પણ તમે આનો ઉપયોગ ઘણા બધામાં કરી શકતા હશો, એ તમને જરા દીપાબેન વધારે ક્લિયર કરશે. એમાં એવું છે કે તમે લોકો જે એક્ઝામ્પલ્સ ગણો છો એમાં તમારી જે મેઇન ક્યાં થાય છે તો તમને એ લોકોને એ જ નથી ખબર હોતી કે W1 W2 કઈ લેવી, કારણ કે બંનેમાં યુનિટ ગ્રામ છે. તેવી એવું ના જ ચાલે, તમને ખબર પડવી જોઈએ. એના માટે તમને એક બહુ સારો એક્ઝામ્પલ આપું. ધારો કે પાણી અને મીઠું બે વસ્તુ છે તમારી પાસે, તો તમે મીઠાની અંદર પાણી નાખો તો શું મીઠું ઓગળી જાય? ના. આપણે 1 કિલો મીઠું લઈએ ને એની અંદર 10 ચમચી પાણી નાખીએ તો મીઠું ના ઓગળે. પરંતુ આપણે 1 ડોલ પાણી લઈએ એમાં 10 ચમચી મીઠું નાખીએ તો એ ઓગળી જાય. હા, 100% ઓગળી જાય. તો પાણી એ શું છે? તમારા માટે દ્રાવક છે, અને મીઠું એ શું છે? દ્રાવ્ય છે. તો આપણે દ્રાવક કેવું હોવું જોઈએ? હંમેશા વધારે હોવું જોઈએ, અને દ્રાવ્ય કેવું હોવું જોઈએ? હંમેશા ઓછું હોવું જોઈએ. એ આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો કે પાણીમાં મીઠું ઓગળે
પણ મીઠાની અંદર પાણી કદી ના ઓગળે. એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે એક્ઝામ્પલમાં તમને W1 ને W2ની કિંમત ખબર ના પડતી હોય તો જે દ્રાવક હોય W1 એની વેલ્યુ હંમેશા વધારે રાખવાની અને W2 એટલે કે દ્રાવ્યની જે કિંમત હોય છે તે ઓછી રાખવાની. જો મીઠા અને પાણીના એક્ઝામ્પલથી તમે યાદ રાખશો તો તમને હંમેશા એ વસ્તુ શોધવામાં ધ્યાન રહેશે. ધેટ મીન્સ કે આપણે કહી શકીએ કે W2ની કિંમત હંમેશા વધારે હશે અને W1ની કિંમત હંમેશા ઓછી હશે. આ જોશો તો તમને W1 ને W2 સિલેક્ટ કરવામાં અથવા તો એને ઓળખવામાં ભૂલ નહીં કરો અને W1 W2માં ભૂલ નહીં થાય તો તમે એક્ઝામ્પલ કરેક્ટ રીતે કરી શકશો. આ સિવાય બીજી એક તમારી ભૂલ થાય છે ટેમ્પરેચરમાં. તો ટેમ્પરેચરમાં શું થાય છે, જો એક્ઝામ્પલની અંદર વધારો કે ઘટાડો એ બેમાંથી કોઈ પણ શબ્દ હોય અને એની સાથે ડિગ્રી સેન્ટીગ્રેડ હોય એ તમારો ΔT બની જશે. ધ્યાન રાખજો કે કોઈ પણ એક્ઝામ્પલની અંદર જો વધારો કે ઘટાડો ડિગ્રી સેન્ટીગ્રેડનો એવી રીતે મૂકેલું હોય તો તે ટેમ્પરેચરની વેલ્યુ તમારા માટે ΔT જેટલી થઈ જશે. જ્યારે બાકી તમને બીજું ઉકળે છે કે એવું કંઈ પણ આપેલું હોય તે તમારો ΔT ના થાય. એ ક્યાં તો T0 થશે ક્યાં તો T1 થશે. તે વેલ્યુને તમારે ડિગ્રી કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડશે. જ્યારે ΔTમાં ડિગ્રી કેલ્વિનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. જે હોય એ વેલ્યુ ડાયરેક્ટ મૂકી દો. ફરીથી કહું છું કે W2ની કિંમત હંમેશા વધારે હશે, W1ની કિંમત ઓછી હશે. જો તમારા એક્ઝામ્પલની અંદર વધારો કે ઘટાડો ડિગ્રી સેન્ટીગ્રેડનો એવો શબ્દ હોય કે ભાઈ આટલા ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો અથવા આટલા ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો, જો એવું તમારા એક્ઝામ્પલમાં હોય તે તમારા માટે થશે ΔTની વેલ્યુ. એને તમારે ડિગ્રી કેલ્વિનમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. એ સિવાય હોય કે આટલા ડિગ્રી કેલ્વિને બેન્ઝીન ઉકળે છે, આટલા ડિગ્રી કેલ્વિને ઉકળે છે એસિડ કોઈ પણ બીજું સોલ્યુશન એવું કંઈ પણ હોય તો તમે એને ડિગ્રી કેલ્વિનમાં તમારે કન્વર્ટ કરવા પડશે. હવે હું માનું છું કે આ બે થિયરી તમારા માટે ઘણી ઇઝી થઈ ગઈ હશે અને એના પરથી તમે લોકો એક્ઝામ્પલ્સ પણ કરી શકશો. હવે ઉન્નતિબેન તમે આ વિશે કંઈ કહી શકશો? હા, મારે બીજું એક પોઈન્ટ પર ધ્યાન દોરવું હતું કે કદાચ એવું એ લોકોને કન્ફ્યુઝન થાય કે આપણે ઇક્વેશન જે ΔT માટેના બે રીતના મેળવ્યા, એક KB વાળું હતું બીજું KF વાળું હતું. તો કઈ વખતે KB વાળું ઇક્વેશન લેવું અને કઈ વખતે KF વાળું ઇક્વેશન લેવું? અચ્છા, જો ઇક્વેશનમાં કોઈ વખત એવું પૂછે જ્યારે ઉકળે છે, શબ્દ ઉકળે છે આવે આપણને ખ્યાલ છે મોલલ ઉન્નયન અચળાંકનો જે આપણે ગ્રાફ જોયો એમાં આપણે T0માંથી T1 એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરેલું. ટેમ્પરેચર વધ્યું એટલે હંમેશા ઉકળવાની નિશાનીથી. એટલે જ્યારે એક્ઝામ્પલમાં એવું આવે કે આટલા ડિગ્રી ટેમ્પરેચરથી ઉકળે છે ધેટ મીન્સ કે એ તમારું શું થયું, મોલલ ઉન્નયન અચળાંક થયું. અને એ સિવાય લોકો તમને પૂછે જ છે કે ભાઈ મોલલ ઉન્નયન અચળાંક શોધો અથવા મોલલ અવનયન અચળાંક શોધો. પણ એ છતાં પણ એ બીજું બી તમને કહી રાખું કે જ્યારે એક્ઝામ્પલમાં એમ પૂછ્યું હોય કે આટલા ડિગ્રી ટેમ્પરેચરે તે ઠરી જાય છે, ઠરી જાય એટલે ટેમ્પરેચર ડિક્રીઝ થયું. ટેમ્પરેચર ડિક્રીઝ થયું એટલે ફરી અવનયન અચળાંકનો તમે ગ્રાફ વિચારો તો એમાં મેં T0 ટેમ્પરેચરમાંથી T1 જેટલું ટેમ્પરેચર ડિક્રીઝ કરેલું. આથી એ વખતે જ્યારે હોય તો એ મોલલ અવનયન અચળાંક થયો અને મોલલ ઉન્નયન અચળાંકમાં ઉકળે છે શબ્દ આવશે અને અવનયન અચળાંકમાં ઠારવામાં આવે છે અથવા તો ઠરી જાય છે એવો શબ્દ યુઝ કરવામાં આવે છે. આમ આ બંને તમને ક્લિયર આવશે અને ΔTમાં તમારી ભૂલ નહીં થાય ડિગ્રી કેલ્વિનમાં કેવી રીતે કન્વર્ટ કરવાની તો તમે એક્ઝામ્પલ 100% સાચો ગણી શકો છો. અને એ સિવાય તમને કહું તો તમને મોલેક્યુલર વેઇટ કેવી રીતે શોધવાનું એ ઘણીવાર ખ્યાલ નથી આવતો. તો મોલેક્યુલર વેઇટ શોધવા માટે આપણી પાસે એક જ તો ઇક્વેશન છે. મોલેક્યુલર વેઇટ મીન્સ M2. જે ઇક્વેશનમાં M2 એપ્લાય કરેલો હોય એ ઇક્વેશન તમે મૂકી દો. એ ઇક્વેશન મૂક્યા પછી બાકીની કેટલી વસ્તુ તમને એક્ઝામ્પલમાં આપેલી છે એ તમે લોકો લખી કાઢો. એ લખ્યા પછી જુઓ કે હવે કઈ વસ્તુ નથી તો એ ઇક્વેશન એપ્લાય કરો તો M2નું તમને તરત ખબર પડી જશે. કારણ કે મોલેક્યુલર વેઇટ શોધવાના આપણી પાસે વધારે ઇક્વેશન્સ નથી, આપણી પાસે માત્ર એક જ ઇક્વેશન છે. એટલે જ્યારે પણ તમને એવું પૂછ્યું એક અણુભાર શોધો ત્યારે એક જ ઇક્વેશન આપણે એપ્લાય કરવાનું છે. બીજું મેડમ, આપણી પાસે આજે બે ઇક્વેશન આવ્યા જેનો ઉપયોગ આપણે મોલેક્યુલર વેઇટ શોધવા માટે કર્યો. એ સિવાય ક્યાંક એ ઇક્વેશન બીજે ઉપયોગી ખરા?
ના, ટીવાયમાં કેવી રીતે નથી, આગળ એનો એમએસસીમાં ને એ રીતે યુઝ થાય છે, પણ ટીવાય લેવલે તો આ જ 2 થિયરી છે. કારણ કે એ બી એટલી લાંબી છે કે ખબર નહીં કેમ છોકરાઓને લગભગ છોડી દે છે. ક્યાં તો એવા કોન્ફિડન્સમાં રહે છે કે એ લોકો ડાયરેક્ટ વાંચી લેશે અને એક્ઝામમાં એપ્લાય કરશે તો એ લોકો કરી શકશે, પણ એ લોકો નથી ખબર કે જ્યારે એ લોકો લખવા બેસે છે ને ત્યારે એમને ખબર પડે છે કે નેક્સ્ટ સ્ટેપનું સંકલન અથવા તો નેક્સ્ટ સ્ટેપનું વિકલન એમને નથી આવડતું. એટલે ત્યાં ને ત્યાં એ લોકો એ થિયરી છોડી દે છે અને એ એમની બહુ મોટી મિસ્ટેક થાય છે. ઘરે જઈને જુએ છે ત્યારે ખ્યાલ આવે છે, એના બદલે ઘરે જઈને એક્ઝામ આપ્યા પછી જોવું એના કરતાં એક્ઝામ આપ્યા પહેલાં એકવાર જોઈએ તો એ લોકો થિયરી લખી કાઢે તો એ લોકોનું નેક્સ્ટ સ્ટેપમાં જ્યાં ભૂલ થશે ત્યાં એમને ખબર પડશે કે આનું સંકલન અથવા વિકલન શું થાય. એટલે જો એ થિયરી એ લોકો વાંચીને કરશે તો એ લોકોની ભૂલ થવાની ચોક્કસ છે, પણ જો આ થિયરી એ લોકો લખીને કરશે તો એમાં કોઈ ભૂલ થવાની શક્યતા નથી. બીજું મેં એક એક્ઝામ્પલ એવો કંઈક વાંચ્યો હતો જેમાં કંઈક બેન્ઝીનમાં કોઈક ઓર્ગેનિક સબસ્ટન્સ ડિઝોલ્વ કરવામાં આવે અને એની વર્તણૂક શોધવાની એવું કંઈક હોય છે, તો એમાં પણ આવું જ કંઈક સમીકરણ ઉપયોગી થઈ શકે? હા, એમાં એવું હોય છે કે એક મોલેક્યુલર વેઇટ એ લોકો એક્ઝામ્પલમાં આપેલો હોય છે, એટલે એ થયું તમારું મોલેક્યુલર વેઇટ ઓફ ઓબ્ઝર્વેશન. અને બીજું તમારે એ લોકોને થતો M2 પ્રેક્ટિકલી આપેલું હોય છે અને એ લોકો થિયરી પરથી બીજું મોલેક્યુલર વેઇટ શોધવાનું હોય છે. અને વર્તણૂક એટલે N નંબર ઓફ એટલે n ગણવાનો, તો n બરાબર m ઓબ્ઝર્વેશન અથવા m પ્રેક્ટિકલ ડિવાઇડેડ બાય m થિયોરેટિકલ. તો થિયોરેટિકલ તમે લોકો મેળવશો એ થશે અને M2 પ્રેક્ટિકલી એ કેવી રીતે થશે, તો આપણે પ્રેક્ટિકલ કોઈ દિવસ કરવા નથી જતા, એટલે જે તમને એક્ઝામ્પલમાં આપેલી હોય M2ની વેલ્યુ એ તમારી પ્રેક્ટિકલ વેઇટ પ્રેક્ટિકલ જ વસ્તુ થઈ. એટલે એ વસ્તુને તમારે M2 ઓબ્ઝર્વેશન તરીકે લેવાનું, M2 પ્રેક્ટિકલ અથવા ઓબ્ઝર્વેશન તરીકે લેવાનું અને જે વેલ્યુ તમે M2ની મેળવો એ M2 થિયોરેટિકલ તરીકે લેવાનું અને એ પરથી તમે Nની વેલ્યુ મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો અમારો પ્રયત્ન તમને કદાચ ખરેખર એક્ઝામમાં બહુ જ સારી રીતે મદદરૂપ થશે. કદાચ અત્યાર સુધી તમે જે થિયરીને બાજુ પર મૂકી દેતા હતા કે બહુ લાંબી છે, બહુ અઘરી છે, એને કદાચ હવે તમે તમારા મને ઘણા બધા એવું કરશે કે ચલો આપણે જરા આ રીતે જોઈએ. અને આશા રાખીએ છીએ કે અમારો પ્રયત્ન સફળ થાય. તમને સૌને આમાંથી કંઈક ફાયદો થયો હોય. તમારે જો કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો યુ આર મોસ્ટ વેલકમ. એ સિવાય પણ તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે બાયસેક સ્ટુડિયોના નંબર તમને આપેલા જ છે, એના પર તમે મોકલી શકો છો. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.